આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે પ્રબંધ કાવ્યના પોખણા. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમની શરૂઆત હું એક નાનકડી કવિતાથી કરીશ. કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. કોઈ કંકુ થાપા ભૂસી દઈ મને ભીતેથી ઉતરાવો. કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો. ખડકી ખોલો બાઈજી, તમે કિયા પટારે પોંખી મારા કલરવની કઠણાઈજી. કૂંચી આપો બાઈજી. કેટલી સુંદર રચના! અને આ રચનાના રચનાકાર છે કવિ શ્રી વિનોદ જોશી. તો હવે સાંભળીએ કવિ શ્રી વિનોદ જોશી સાહેબ સાથેની વાતચીત. કાર્યક્રમ પ્રસ્તુતિ તન્વી મહેતા. નમસ્કાર શ્રોતા મિત્રો. સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ભારતીય ભાષાઓમાં પ્રતિવર્ષ અપાતો સર્વશ્રેષ્ઠ સાહિત્ય કૃતિનો એવોર્ડ 2023 માટે ગુજરાતી ભાષામાં કવિ શ્રી વિનોદ જોશીના પ્રબંધ કાવ્ય સૈરંધ્રીને આપવાનો નિર્ણય જાહેર થયો છે. શ્રી વિનોદ જોશી અનુઆધુનિક ગુજરાતી કવિતાના શિરમોર કવિ છે. અને શ્રોતા મિત્રો, આજે આપણે તેમની સાથે વાત કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ તો કવિ શ્રી વિનોદ જોશી સાહેબ, આપનું આકાશવાણીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. વિનોદભાઈ, આપે ખૂબ સુંદર રચનાઓ આપી છે. બહુ સુંદર યોગદાન ગુજરાતી ભાષાને આપ્યું છે. આ સમયે જાણવાનું એ મન થાય કે આ કાવ્યો લખવાની પ્રેરણા, ઈચ્છા આપને શી રીતે મળી? એવું છે કે પ્રાથમિક શાળામાં હું હતો એ વખતે એકાએક મારાથી વાક્યના બદલે કંઈક જુદા રૂપની એવી ભાષા લખાઈ ગઈ. અત્યારે હું એમ કહી શકું કે એ વાક્ય નહીં હોય, પંક્તિ હશે. પણ ત્યારે મને એમ લાગ્યું કે હું ભાષાને જરા જુદી રીતે વાળી શકું છું. ત્યારે મને કોઈ એવી સભાનતા તો નહીં હોય, પણ પછી આગળ જતાં ચિત્તમાં એ જે સ્વાભાવિક સંસ્કાર પડેલો હશે એ વિકસ્યો અને ભાષાના નવા નવા રૂપ રચવાની મારી અભિલાષા પ્રગટ થતી રહી. અને એમ કદાચ હું આ લખવાની દિશામાં આગળ વધ્યો હોઈશ. એટલે ભાષાએ મને ધક્કો માર્યો છે એમ હું કહી શકું. એટલે ભાષાની જે મીઠાશ છે, જે લાગણી છે, એ આપની કવિતાઓમાં છલકે છે. અને હવે એ જાણવું છે કે આપે વધારે પ્રદાન જે ગીત, કવિતાઓ, ગઝલો, છંદોબદ્ધ કાવ્યો, સોનેટ આપે જે લખ્યા છે, જેમાં શિખંડી, સૈરંધ્રી જેવી અનેક ખૂબ જાણીતી રચનાઓ આપે આપી છે, તો આમાંથી વધારે પ્રદાન આપનું શામાં હતું? એટલે કે તમારા ગીતો ગવાયા છે, લોકોના હૃદય સુધી પહોંચ્યા છે. હવે તમારા ગીતો બીજા સુધી પહોંચે ત્યારે તમને કેવું લાગે છે એ જણાવો. મને એવું લાગે છે કે આપણી આસપાસ ભાષાના અનેક રૂપ સક્રિય છે. હું જરા માંડીને વાત કરું. આપણે નાનપણમાં જે બોલતા હોઈએ એ ભાષા અને અત્યારે જે બોલતા હોઈએ એ ભાષા, એ બંને વચ્ચે બહુ મોટો ફેર પડી જાય છે. અને એ ફેર પડવાનું કારણ આપણે જે જુદી જુદી ભાષાઓ સાંભળીએ છીએ, એના જુદા જુદા સ્તરોના અનુભવમાં આવીએ છીએ, એને કારણે આપણી ભાષામાં વાક્ય રચનાઓથી માંડીને શબ્દભંડોળ સુધી સંવર્ધન થયા કરે છે. એનું પરિણામ એ છે કે તમને નવી નવી રીતે ભાષાને પ્રયોજવાના મનસૂબા થયા કરે. વ્યવહારમાં પણ થાય છે. વ્યવહારમાં કોઈ એક જ ઘરમાં નોકર સાથે, માળી સાથે, પિતા સાથે, માતા સાથે, ભાઈ બહેન સાથે, મિત્ર સાથે કે બીજા દરેક સંદર્ભોમાં ભાષાનો જ્યાં જ્યાં ઉપયોગ કરવાનો આવે છે ત્યાં અલગ અલગ રીતે આપણે ભાષા પ્રયોજીએ છીએ. જેમનામાં સર્જનાત્મકતા હોય એ ભાષાને સર્જનાત્મક રૂપે પ્રયોજવાનો મનસૂબો કરે. જેમ કે મેં કર્યો તો મને એમ લાગ્યું કે હું જે સાંભળું છું, હું જે શીખ્યો છું, હું જે બોલું છું, વ્યવહારમાં ઉપયોગમાં લઉં છું, એ ભાષાના નવા નવા રૂપ હું રચું તો મને વિશેષ આનંદ આવે. એટલે મેં એ પ્રકારે એકથી વધારે સ્વરૂપોમાં, વધારે કાવ્ય સ્વરૂપોમાં કામ કર્યું. મેં ગીતો લખ્યા, મેં ગઝલો લખી, મેં સોનેટ લખ્યા, છાંદસ રચનાઓ લખી, શિખંડી, સૈરંધ્રી, તુંડિલ, તુંડિકા પણ આવા દીર્ઘ કાવ્યોની પણ રચના કરી. મને હંમેશા એમ થયા કરે કે ભાષાના વધુ ને વધુ નવા રૂપ હું સર્જું
અને એ રીતે મારી સર્જકતા કોઈ એક સ્વરૂપમાં બંધાઈ રહેવાને બદલે આવા જુદા જુદા સ્વરૂપોમાં વિકસી અને સ્થિર થઈ. જ્યાં જ્યાં મને ગમ્યું ભાષાના નવા નવા રૂપો રચવાનું, ત્યાં ત્યાં હું ગયો અને એના પરિણામ મળી શક્યા. હવે તમારા જે ઉર્મી ગીતો છે તેમાં નારી સંવેદનાની અભિવ્યક્તિ બહુધા વ્યક્ત થતી હોય છે, તો આ સંવેદનાઓને આપ શી રીતે આત્મસાત કરો છો? સંવેદનાને કોઈ જાતિ હોય છે ખરી? હું એવો પ્રશ્ન કરું. ના, ખરી વાત. સંવેદના તો સ્ત્રીની કે પુરુષની એક સરખી જ છે. પ્રેમની અનુભૂતિ સ્ત્રીની હોય કે પુરુષની હોય, ક્રોધની અનુભૂતિ સ્ત્રીની હોય કે પુરુષની હોય, ઉત્સાહની અનુભૂતિ સ્ત્રીની હોય કે પુરુષની હોય, શું ફેર પડે? સંવેદના કે લાગણી એને કોઈ જાતિ નથી. હા, અભિવ્યક્તિનો જે ઢાંચો છે, એનો જે મોડ છે, એનું જે રૂપ વિધાન છે, એમાં તમે લાગણીનો ઘાટ જ્યારે મૂકો છો ત્યારે એને જો નારી રૂપે વ્યક્ત કરવામાં આવે તો એની અભિવ્યક્તિ કદાચ એ ભાવને વધુ સુગમતાથી, વધુ સારી રીતે, વધુ ભાવાત્મક રીતે પ્રગટ કરવામાં લાભ થાય. આવું કદાચ મારા મનમાં હશે. નરસિંહ મહેતાની એક પંક્તિ મને યાદ આવે છે. કૃષ્ણ મેળવવા માટે પોતે શું કરવું જોઈએ એવું એક પદમાં એ લખે છે કે સખી રૂપે થયો ગીત ગાવા. કૃષ્ણ મને તો જલ્દી મળે જો હું સખી રૂપે ગીત ગાઉં, કૃષ્ણની સખી હું બની જાઉં, આવું નરસિંહે કહ્યું છે. મને કદાચ એમ લાગ્યું હશે, મેં કોઈ સભાન પ્રયત્ન નથી કર્યો નારી ભાવના આલેખનનો કે નારી ઉક્તિ પ્રકારની રચનાઓ કરવાનો, પણ મને એવું લાગ્યું કે આ રીતે જ આ શબ્દો આવી રહ્યા છે અને એમ જ એ વધુ સારી રીતે ઝીલાય એમ છે, તો એ મેં લખ્યા છે. પણ એક પુરુષ સ્ત્રીના મનોભાવો આલેખી ન શકે કે એક સ્ત્રી પુરુષના મનોભાવો આલેખી ન શકે, એ વાત સાથે હું બહુ સંમત નથી. કારણ કે મનોભાવો એ બંનેના સમાન છે. કશા નારી વિશિષ્ટ કે નર વિશિષ્ટ એવા ભાવ સંવેદનોની ભેદરેખા હું નથી વિચારી શકતો. વાહ! એટલે તમારી જે સાહિત્યિક શુશ્રૂષા એ સર્જનમાં કેટલી ઉપકારક છે. તમે જે આ વાતચીત કરી તો એના પરથી એવો ખ્યાલ આવે છે કે તમારું વાંચન ખૂબ બહોળું છે અને ઘણા બધા સાહિત્યિક વાંચનમાં તમે રસ ધરાવો છો. તો આ જે શુશ્રૂષા છે એ સર્જનમાં તમને કઈ રીતે ઉપકારક છે, કઈ રીતે મદદરૂપ થાય છે, એ થોડું જણાવો. મારી શુશ્રૂષા મેં કહ્યું એમ ભાષાને નવી રીતે પળોટવાની દિશામાં વધારે સક્રિય છે. મને એમ લાગે કે કોઈએ અગાઉ આ પ્રકારે લખ્યું છે તો મારે એનાથી જુદું લખવું છે, અથવા મારે મારી રીતે લખવું છે, અથવા તો હું પોતે જે લખતો હોઉં એના કરતાં પણ મારે જુદું લખવું છે. વિનોદ જોશીની કવિતા જેવી જ થયા કરે એમ પણ નહીં. એટલે આ જુદા પડવાનું જે ધોરણ મેં વિચારેલું છે એને કારણે મારી શુશ્રૂષાને એક બળ મળે. મને હંમેશા એવું લાગ્યા કર્યું છે કે ભાષામાં જેટલી અપૂર્વતા લાવી શકાય, જેટલી તાજપ લાવી શકાય, તમને અચાનક કશોક એવો આંચકો એ આપી શકે કે આવું તો આપણે વિચાર્યું જ નહોતું, આવું તો આપણી ભાષામાં કદી આપણે અભિવ્યક્ત કર્યું જ નથી, એવું લાગી જવું જોઈએ. એવું જ્યારે થાય ત્યારે એમાં કલ્પનાઓ, ઉર્મિઓ, સંવેદનો, એની સાથે જોડાતી જે બાકીની કાવ્યાત્મક પ્રયુક્તિઓ છે એ તમને પ્રભાવિત કરે. તો આવું કશું કરવાનો મારો પુરુષાર્થ છે. એટલે એ રીતે હું મારી કવિતાનો ઘાટ ઘડું છું. મારી શુશ્રૂષા એ રીતે એમાં પ્રગટ થાય છે. કેટલું સરસ! એટલે આપની સાથે વાત કરીને અમને જે તમારા વ્યક્તિત્વ, પ્રતિભાનું જે નિર્માણ થાય છે ને એનો ખ્યાલ આવે છે. અત્યાર સુધી માત્ર કવિતાઓના માધ્યમથી અમે આપની સાથે મળતા, આજે જ્યારે વાતચીત કરું છું ત્યારે એમ લાગે છે કે પ્રતિભા કઈ રીતે નિર્માણ થાય અને વ્યક્તિ કઈ રીતે વિચારીને સર્જન કરી શકે એ જાણવા મળે છે. હવે સાંપ્રત સમયમાં વિનોદભાઈ એવી રીતે થાય છે કે ગુજરાતી ભાષાની પહોંચ, તેને પહોંચતા
કેન્દ્રમાં આપની કવિતામાં, એટલે કે હમણાં તો ભાષાનું થોડું સ્વરૂપ બદલાયું છે, તો આમાં જે પહોંચો છે અને એને પહોંચતા કેન્દ્રમાં આપની કવિતા છે, આપની બાની ઉપર તમે કઈ રીતે કામ કર્યું છે? એટલે મારી દરેક રચનાઓની બાની એ જી જુદા જુદા પ્રકારની હોય એવી મારી અભિલાષા રહી છે. આવું મેં પ્રારંભે કહ્યું. તમે બાની વિશે એટલે વાણી વિશે એટલે ભાષા વિશે પ્રશ્ન કર્યો છે, ત્યારે એક વસ્તુ મારે કહેવી જરૂરી લાગે છે. હું બહુ સ્પષ્ટપણે એમ માનું છું કે સાહિત્ય કલા એ અન્ય કલાઓની તુલનાએ કૃત્રિમ કલા છે. એક ચિત્રકાર રંગ સાથે કામ પાડે ત્યારે રંગ કુદરતી માધ્યમ છે. એક સંગીતકાર જ્યારે ગાયકી સાથે કામ પાડે ત્યારે એનો જે ધ્વનિ છે એ કુદરતી છે. એક શિલ્પી જ્યારે શિલ્પ રચે છે ત્યારે જે પથ્થર ઉપર કામ કરે છે એ પથ્થર કુદરતી છે. પણ એક કવિ જ્યારે ભાષામાં કશુંક લખે છે ત્યારે ભાષા એ કુદરતી નથી. ભાષા એ કૃત્રિમ છે, આપણી બનાવેલી છે. એ બદલાઈ શકે, એ લુપ્ત થઈ શકે, એના નવા રૂપો રચાઈ શકે, આવું બધું એમાં થાય. ચિત્રકારને માટે લાલ રંગ એ લાલ રંગ જ છે. ગાયકને માટે પંચમ સૂર એ હંમેશા પંચમ સૂર જ છે. એ એને કુદરતી રીતે મળેલો છે. પણ કવિને, સાહિત્યકારને મળેલી જે ભાષા છે એ કૃત્રિમ હોવાને કારણે એ સ્થિર નથી, એ તકલાદી છે. એ હાથમાં આવે અને સરી જાય એવી છે. એટલે હું એમ માનું કે ભાષામાં થતી અભિવ્યક્તિ, ભાવોની અભિવ્યક્તિ, સંવેદનાની, લાગણીની અભિવ્યક્તિ, એ જો ભાષાને ઓળંગી જઈ શકે અને અનુભવ આપી શકે તો જ એ કામની, નહીં તો નહીં. બને છે એવું કે કવિ ભાષામાં કવિતા લખે, ભાષા બીજા સુધી પહોંચે, ભાષાના અર્થો થાય અને એ અર્થોમાં ભાવક અટકી જાય. હું એમ માનું છું કે રચના એવી હોવી જોઈએ કે જે તમને અર્થોમાં અટકાવી ન દે અથવા ફસાવી ન દે અથવા તો એમાં ગૂંચવાડા ઊભા ન કરી દે. એ તમને એનાથી બિયોન્ડ, એની પેલે પાર રહેલી ભાવ સૃષ્ટિનો અનુભવ આપે. પછી ભલે તમે અર્થોમાં જાઓ, પણ એની પહેલી છલાંગ એ એવી હોવી જોઈએ કે જે તમને ભાવમાં લઈ જાય. પછી તમે ભાવમાં જ્યારે સ્થિર થાવ, પછી ભલે ને અર્થ સુધી આવો, પછી ભલે ને ભાષા સુધી આવો, પછી ભલે કક્કો બારાક્ષરીને ઉકેલો, પણ કવિતા હંમેશા આ રીતે ભાવ પ્રક્ષેપ કરતી હોવી જોઈએ. એટલે કવિતાનું ભાવાંતર થાય એ મારું મુખ્ય લક્ષ્ય છે. એટલે મારી રચનાઓમાં જે પ્રકારની સહજતા કે ભાવકને એ તરત પસંદ પડી જાય કે અગાયક પણ ગાવા લાગે એવી એની મોહિની હોય, એવું જે બને છે એનું કારણ આ છે કે મારું લક્ષ્ય ભાષા નહીં, મારું લક્ષ્ય અર્થ નહીં, મારું લક્ષ્ય ભાવ છે. વાહ! એટલે આવી ભાવાત્મક ઉત્તમ કવિતાઓ તો આપ લખો જ છો, પણ આપનું વાચિકમ એ પણ અદ્ભુત છે. તો આ વિશે આપ શું કહેશો? આપે કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી છે કે કઈ રીતે, એ જાણવું છે. પદ્ધતિસરની તાલીમ તો હું ગુજરાતીનો વિદ્યાર્થી રહ્યો, એ કારણે ગુજરાતી ભાષા સાથેનો પનારો પડ્યો હોય. પણ ભાષાનો એક એવો સિદ્ધાંત છે કે તમે જેવું સાંભળો એવું તમે બોલો. જી. પણ એક બીજી વાત એ પણ છે કે તમે જેવું બોલવા ધારો તેવું બોલી શકો. એટલે ભાષા છે એ મેં હમણાં જ કહ્યું એમ કૃત્રિમ છે. એટલે એમાં પરિવર્તન કરી શકાય છે, એમાં ફેરફાર કરી શકાય છે. ઉચ્ચારોથી માંડીને એની અભિવ્યક્તિના દરેક આયામોને તમે કેળવી શકો છો. હવે આવું મને નાનપણમાં બે રીતે જાણવા માણવા મળ્યું. મને માતૃપક્ષેથી ધાણીફૂટ કાઠિયાવાડી તળપદ ભાષાનો ખજાનો મળ્યો અને પિતૃપક્ષેથી ચુસ્ત સંસ્કૃત પદાવલી, એની પ્રત્યેક શ્રુતિનું એકદમ લાક્ષણિક કહેવાય એવું શ્રવણ આ કરવાનો લાભ પણ મળ્યો. એટલે મારી અંદર આવા બે ભાષા પોત રચાયા, એક ગ્રામીણ ભાષા અને બીજી સંસ્કૃત મંડિત એવી ભાષા. ઉચ્ચારોની દિશામાં હું બહુ જ સક્રિય હતો, કારણ કે મારી શ્રુતિમાં રોજ જે પ્રકારે વેદ મંત્રો ને પુરુષ સુક્ત ને બીજા ઋચાઓના પાઠ જે મારા કાને પડતા હતા,
એના શ્રવણથી મારા ઉચ્ચારો કેળવાયા. આકાશવાણી પર હું રેડિયો નાટ્ય કલાકાર તરીકે આકાશવાણીના એ વખતના ડ્રામા પ્રોડ્યુસર હસમુખ રાવલ હતા, એમના કહેવાથી ઓડિશન આપવા આવ્યો અને મને પસંદ કરી લીધો. તો માઇક્રોફોન સામે કેવી રીતે વાત થઈ શકે, ઉચ્ચાર કરી શકાય, કેવી રીતે એ ત્યાંથી ફીડર્સને વત્તા ઓછા માપમાં મૂકી શકાય, કેવી રીતે આ બધું ક્ષીણ થયેલો અવાજ ટ્રાન્સમીટરમાં પહોંચીને પછી એ થ્રો થાય ને પછી અમુક હર્ટ્ઝ પર એ રિસીવ થાય ને આ બધું શાસ્ત્ર મેં ત્યાં જોયું, જાણ્યું. મારા પીએચડીના અભ્યાસ રૂપે મેં 22મા વર્ષે રેડિયો નાટકના સ્વરૂપ સિદ્ધાંત વિશે કામ કરવું શરૂ કરેલું અને 24મા વર્ષે તો મને પીએચડી પદવી મળી ગઈ હતી. એટલે રેડિયો સાથેનો આ સંપર્ક, એટલે ઉચ્ચારોનું મને એ રીતે ઘણી સભાનતા મારામાં હતી. તો મારી પદાવલી એ પ્રકારે થોડી પરિષ્કૃત થઈ એમ હું માનું છું. આ બધા પરિબળોએ એમાં ઘણી બધી મદદ કરી, પણ તે છતાં હું આજે પણ ધાણીફૂટ કાઠિયાવાડી તળ ગુજરાતી બોલી શકું અને એટલું જ સંસ્કૃતાઢ્ય ગુજરાતી પણ બોલી શકું. ભાષાના આ બધા સ્તરો આપણી અંદર આપણને મજા કરાવતા હોય છે, ક્યારેક પજવતા હોય છે, ક્યારેક એની સાથે આપણે લડાઈ કરીએ, ક્યારેક એને પ્રેમ કરીએ અને એ એની અભિવ્યક્તિ પોતાની રીતે સાધી લેતા હોય છે. હું સોનેટ લખું તો મારી ભાષા જુદી હોય, હું ગીત લખું તો મારી ભાષા જુદી હોય, હું છંદોમાં જે શબ્દો લાવી શકું એ મારા ગીતો કરતાં આપોઆપ જુદી રીતે આવે. તો આ બધા મારી અંદર રચાઈ ગયેલા જે બધા ભાષા કોષ્ટકો છે એનું પરિણામ છે. એનો ઘણો લાભ મારી કવિતાને આ રીતે મળ્યો છે. વાહ, ખૂબ સરસ. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કવિશ્રી વિનોદ જોશી સાથેની વાતચીત. હવે વિનોદભાઈ, હમણાં જ આપણે આગળની વાતમાં તમે જણાવ્યું કે આપે રેડિયો નાટકો ઉપર આપનો શોધ નિબંધ લખેલો છે. તો રેડિયો સાથેનું સંધાણ અને અનુભવ, આ વિશે આપ થોડી શ્રોતા મિત્રો સાથે વાતચીત કરો, જણાવો અમને. થોડી વાત તો મેં કરી, પણ રેડિયોના એપ્રુવડ ડ્રામા આર્ટિસ્ટ તરીકે માઇક્રોફોન સામે જ્યારે હું પહેલી વાર આવ્યો અને મોટેથી બોલ્યો ત્યારે મને હસમુખ રાવલ, એ વખતના સ્ટેશન ડાયરેક્ટર, એ વખતના ડ્રામા પ્રોડ્યુસર, એમણે મને રોક્યો અને મને કહ્યું કે આ માઇક્રોફોન એ લાઉડ સ્પીકર નથી, એટલે એમાં એ ધ્વનિ શોષક હોવાને કારણે તમારો જેટલો અવાજ હશે એ અવાજને બરાબર રિફાઇન્ડ કરશે, એ મોટો નાનો કરી શકશે. એટલે જેમ સ્વાભાવિક સરળતાથી બોલતા હોય એમ જ બોલવાનું. એટલે મને માઇક્રોફોન સામે આ રીતે આવતા એક સભાનતા મને સાંપડી. મને એ ખબર પડી કે એમાં ઓમની ડિરેક્શનલ માઇક્રોફોન હોય, રિબન માઇક્રોફોન હોય, ક્લોક ફેસ માઇક્રોફોન હોય, કેવી રીતે એને ફેસ કરવું એ બધી જાણકારી મળી. માઇક્રોફોન ફરતા જઈને એનાથી થોડા આગા નજીક એમ આવી જઈને કેવી રીતે બોલાય એ બધી મને ટેકનિક્સની ખબર પડી. એ વખતે ડિજિટલ રેકોર્ડિંગ નહોતા થતા, એ વખતે સ્પૂલ પર રેકોર્ડિંગ થતા, એટલે એની ટેપ કઈ રીતે ગોઠવાય છે, એ ક્યારે ચાલુ થાય, ક્યારે ઓન એર બરાબર એનું ફિઝિકલ વર્ઝન શરૂ થયું, આ બધી જાણકારીઓ એ વખતે મને બહુ રોમાંચક લાગતી હતી. હવે તો આ બધું બહુ જ જૂનું અને સહજ થઈ ગયું છે, કારણ કે હવે તો ઘરે ઘરે રેકોર્ડિંગ કરી શકાય એવી મોબાઈલની સુવિધાઓ ઉપલબ્ધ છે. પણ ત્યારે મારા માટે આ બધું બહુ જ રોમાંચક હતું. નાટકનો ડ્રામા એપ્રુવડ આર્ટિસ્ટ હોવાને કારણે એ વખતે મેં રેડિયો નાટકો, લખાયેલા રેડિયો નાટકોની સ્ક્રિપ્ટ પણ બહુ જ જોઈ હતી. આકાશવાણી રાજકોટ પાસે એનો એક દુર્લભ ખજાનો છે અને એમાંથી હું જ્યારે પસાર થયો ત્યારે મને પક્ષતાનું નાટક અને રેડિયો માટેનું નાટક એ બંને કઈ રીતે જુદા છે એનો ખ્યાલ આવ્યો. તો એ દિશાનો પણ મેં ઘણો ઊંડો અભ્યાસ કર્યો. મારું જે આ રિસર્ચ હતું એ પહેલાં ગુજરાતીમાં
ચંચી મહેતાએ થોડું કામ કરેલું, નંદકુમાર પાઠકનું થોડું કામ હતું. એ સિવાય ભાગ્યે જ કોઈ છૂટપૂટ લેખો લખાણો કોઈ કર્યા હોય એવું હતું. એટલે સંપૂર્ણપણે રેડિયો નાટકને આવરી લઈને એનું સૈદ્ધાંતિક કામ કરવાનો મને બહુ જ આનંદ આવ્યો. એ વખતના દૂરદર્શનના નિયામક હતા ગીજુભાઈ વ્યાસ, એ મારા રેફરી હતા. ગુલાબદાસ બ્રોકર પણ રેફરી હતા. તો એમણે મારા કામને આ રીતે ખૂબ વખાણ્યું. મને નવાઈ એ વાતની લાગે છે કે આટલા વર્ષો પૂર્વે જે અભ્યાસ મેં કર્યો, 1980માં હું PhD થયો, એ પછી આટલા વર્ષે પણ રેડિયો નાટક વિશે ત્યાર પછી ખાસ કોઈ અભ્યાસ થયા હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. એટલું જ નહીં, પણ રેડિયો નાટકોની પ્રસ્તુતિ પણ ઘણી બધી ક્ષીણ થઈ ગઈ છે. એટલે કલાકાર તો વાચિકમ માટે ઘણા સારા ઉપલબ્ધ હોય એવું હું જોઈ રહ્યો છું, પણ રેડિયોમાં એમની જે પ્રસ્તુતિ છે એ એટલી સંતોષકારક મને નથી લાગતી. આ થોડુંક રેડિયોની સાથેના મારા સંપર્ક વિશે મેં તમને કહ્યું. જી જી, ખૂબ સુંદર, ઘણી બધી માહિતી મળી અમને આપની આ વાતચીત દરમિયાન, અને ઘણું બધું જાણવા મળ્યું. ક્યાં કશું ખૂટે છે, શું કરી શકીએ, શેના તરફ પ્રયાસ થવો જોઈએ, આવી બધી માહિતી જ્યારે વાતચીત થાય ને ત્યારે એ ખ્યાલમાં આવે છે કે ઓહ, અહીંયા તો આ ખૂટતી કડી છે, તો આમાં આપણે કંઈ પ્રયત્ન કરી શકીએ. એટલે ખૂબ સુંદર વાતચીત થઈ. હવે એ જણાવો, આપના ગીતોનું સુખ્યાત સ્વરકારોએ સ્વરાંકન કર્યું છે. જ્યારે આપ આ ગીતો પોતે વિચારેલા સ્વરાંકન મુજબ રજૂ કરો છો, તો આ શબ્દ અને સંગીતની સૂઝનું જે સાનિધ્ય છે એ કઈ રીતે રચાયું? બહુ જ મજાનો પ્રશ્ન છે આ. હું એમ કહીશ કે આપણે બોલીએ છીએ એ દરેક શબ્દને એનું પોતાનું સંગીત હોય છે. હું અત્યારે બોલી રહ્યો છું એ પણ આરોહ અવરોહથી બોલી રહ્યો છું. હું કોઈ એક જ પીચ પર નથી બોલી રહ્યો, કે તમે પણ. જી. એને કારણે આપણને ભાષા મોહક લાગે છે. તો શબ્દને પોતાના સંગીતથી જો પ્રયોજી શકાય, જેમ કે મેં કૂંચી આપો બાઈજી આ ગીત લખ્યું, તો એમાં કૂંચી શબ્દ પ્રયોજ્યો છે. હવે આજે આપણે કોઈ કૂંચી એમ બોલતા નથી, આપણે ચાવી એમ જ બોલીએ છીએ. હું ચાવી આપો બાઈજી એવું લખી શક્યો હોત ત્યાં, એનાથી કઈ લયમાં, એની માત્રાઓમાં એમાં કઈ ફેર ન પડ્યો હોત. પણ કૂંચી શબ્દનું જે સંગીત છે એ સંગીત ચાવી શબ્દમાં નથી. એટલે એક કવિ તરીકે હું ભાષાનું, શબ્દનું આ જે સંગીત છે પ્રયોજવાના અભિપ્રાયનો છું. એટલે મારી રચનાઓમાં આવતા જે શબ્દો છે, મારી ગીત રચનાઓમાં આવતા શબ્દો, એ એનું પોતાનું સંગીત લઈને આવે છે. અને એટલે તમે જ્યારે વાંચો ત્યારે એ મોટે ભાગે તમારા ચિત્તમાં ગવાતું હોય એ રીતે તમે વાંચી શકો. એટલે કોઈ અગાયક હોય એ પણ એની જે લયાત્મકતા છે એનો અનુભવ કરી શકે. ભાષામાં રહેલી જે આ સંગીતાત્મકતા છે એનો ભરપૂર લાભ મારી ગીત રચનાઓને મળ્યો છે. અને એને કારણે સંગીતકારો, ગાયકો એના તરફ સવિશેષ આકર્ષાયા છે. તો ગીત પોતે જ પોતાની અપીલ જાહેર કરે છે કે મને ગાઓ. અને આવું બન્યું છે કે મારી એક જ રચના હોય તો પણ એના અનેક સ્વરાંકનો થયા હોય, 8-8, 10-10 સ્વરાંકનો થયા હોય એવું મારી ઘણી રચનાઓમાં બન્યું છે. મેં પોતે પણ ઘણી રચનાઓ એવી છે કે જે ગાતા ગાતા લખી છે. એટલે મારા મનમાં એ ભાષાનો જે લય હોય એ સુસ્થિર હોય અને એમાં શબ્દો સહજ રીતે આવતા ગયા હોય અને હું કવિતા લખતો ગયો હોઉં. તો આવી રીતે મારા ઘણા ગીતો લખાયા છે. જી. હવે સૈરંધ્રી ખાસ એનું સર્જન થયું ત્યારે એક પ્રશ્ન એ થાય કે સૈરંધ્રી નામ શાસ્ત્રોમાં હતું પણ જનસામાન્યમાં પરિચિત ન હતું. તો આપના જે પ્રબંધ કાવ્ય પછી સૌના કાનમાં ગુંજવા લાગ્યું. જ્યારે આ પ્રબંધ કાવ્યની રચના થઈ એટલે બધાના કાને આ શબ્દ આવ્યો. તો આ વિચારનું બીજ આપના મનમાં શી રીતે રોપાયું અને ક્યાંથી આવ્યું, કેમ વિકસ્યું, એ થોડું ટૂંકમાં જણાવો. ટૂંકમાં તો નહીં જણાવી શકું. જી જી, તો સાંભળવાની મજા આવશે અમને. કારણ કે આ તો લાંબુ તપ છે. જી. સૈરંધ્રી વિશે લખવાનો વિચાર મેં કર્યો જ નહોતો. પહેલી વાત તો એ. મારે તો બૃહન્નલા વિશે લખવું હતું. અર્જુન બૃહન્નલા વિશે
વિરાટ રાજાની દીકરી ઉત્તરા એને નૃત્ય શીખવે છે, એ પ્રસંગ મારા મનમાં ઘણા વર્ષો સુધી ઘુમરાતો રહ્યો અને મેં પ્રયત્ન કર્યો બૃહન્નલા વિશે કાવ્ય લખવાનો. એ પૂર્વે મેં શિખંડી કાવ્ય લખેલું. સંસ્કૃત વૃત્તોમાં એ દીર્ઘ કાવ્ય હતું. મેં બૃહન્નલા લખવાનું શરૂ કર્યું ત્યારે એ શિખંડીના ઘાટે જ ઘડાતું હતું, એ જ રીતે લખાતું હતું. એટલે મને થયું કે આ તો બરાબર નથી. મેં લખી છે એવી જ કવિતા હું ફરીવાર લખું એનો તો કોઈ અર્થ નથી. પણ બૃહન્નલાનું પાત્ર મને ઘણું બધું અપીલ કરતું હતું. એ રીતે કે જે આટલો મોટો પ્રચંડ બાણાવળી છે, મત્સ્યવેદ કરી શક્યો એવો વિચક્ષણ પાંડવ, એ મૃદંગની થાપીએ જ્યારે નૃત્ય કરતો હોય અને કરાવતો હોય ત્યારે એની નિયતિ કેવી કહેવાય, મારા મનમાં ઘણા વર્ષો સુધી ચાલતું રહ્યું. એટલે સમય બદલાયો એવું મેં એમાં માત્ર એટલું રિમાર્ક કર્યું હશે. પછી તો એવું થયું કે સૈરંધ્રી જે ત્યાં દાસી છે દ્રૌપદી, એ એકવાર નૃત્યશાળા પાસેથી પસાર થાય અને પોતાના પતિને આમ નૃત્ય કરતો જુએ ત્યારે એના મનમાં વિચાર આવે કે આ એ જ મત્સ્યવેધી નરપુંગવ છે કે જેને પોતે વરમાળા પહેરાવી હતી અને એ અત્યારે આ મૃદંગની થાપીએ નૃત્ય કરી રહ્યો છે. ત્યારે સૈરંધ્રીના મનમાં કેવું ચાલ્યું હશે એ વિચાર આવ્યો. પછી મને બીજો વિચાર એવો પણ આવ્યો કે પાંડવો એ તો દરેક વખતે એમના જાહેર વ્યક્તિત્વથી બધાને પરિચિત થઈ શક્યા. એ દ્યુતરેમાં ત્યારે પણ જે કંઈ કર્યું, એ લાક્ષાગૃહમાંથી બહાર નીકળ્યા ત્યારે પણ જે કંઈ કર્યું, કે બીજા ઘણા બધા સંજોગોમાં. પણ દ્રૌપદીએ પોતાની વાત ક્યારેય કોઈને કરી નથી કે કરી શકી નથી. અથવા એને કોઈ આપત્તિ આવે તો કૃષ્ણ આવી જાય, ભીમ આવી જાય, બીજા પાંડવો આવી જાય, આવું બધું થયા કર્યું છે. દ્રૌપદી છે એ આવી પ્રચંડ બુદ્ધિમત્તાવાળી સ્ત્રી, યાજ્ઞસેની, દ્રુપદ તનયા, હસ્તિનાપુરની મહારાણી, એને જ્યારે દાસી બનવું પડે ત્યારે એની પોતાની પીડા અથવા એની પોતાની જે મનસ્થિતિ છે એ કેવી દારૂણ હશે, આવો વિચાર મને બૃહન્નલા પરથી સીધો જ સૈરંધ્રી પર વળાંક લેતો દેખાયો. અને મને એમ થયું કે ના, કાવ્ય તો સૈરંધ્રીની દિશામાં લઈ જવાનું છે, બૃહન્નલાને એક બાજુએ મૂકીને. એટલે આવું મને થયું. પછી મેં સૈરંધ્રી વિશે કવિતા કરવી, નાટક કરવું આવી દ્વિધા સેવી. હું નાટક લખવા લાગ્યો, એકાદ અંક લખ્યો, પણ મને બહુ ફાવ્યું નહીં, મને ગમ્યું પણ નહીં. પછી મને થયું કે વાતને હજી થોડી બરાબર અંદર ગોઠવાય એ પછી આગળ વધારું. તો એમ કરતા કરતા એક દાયકો મેં આ પાત્રને આ રીતે સેવ્યું અને લગભગ 12-15 વર્ષે એકાએક એનું પ્રાગટ્ય થયું. મૂળ મુદ્દો એ છે આમાં કે સૈરંધ્રી જે 1 વર્ષ માટે વિરાટ રાજાની રાણી સુદેશનાની દાસી બને છે, એણે ભલે દાસત્વ કરવું પડ્યું, એ તો આખો બાહ્ય ઉપચાર છે, પણ એની અંદર તો હસ્તિનાપુરની મહારાણી બેઠી છે, એની અંદર તો એક યાજ્ઞસેની બેઠી છે, એની અંદર તો એક કૃષ્ણપ્રિયા બેઠી છે, એની અંદર તો એક પાંડવ પત્ની બેઠી છે. તો આ એવી દ્રૌપદી એ સૈરંધ્રીની અંદરના જે બધા રૂપો છે એને કેવી રીતે સેવતી હશે, અથવા એને પોતાની અંદર શું થતું હશે જે ક્યારેય વ્યક્ત નથી કરી શકાયું, એવા એના કયા કયા મનોવલણો છે, આવો વિચાર સૈરંધ્રીના સંદર્ભમાં મેં કર્યો અને એનું પરિણામ એ આ કાવ્ય. વાહ! એટલે એક કવિ કોઈ રચના પાછળ કેટલી મથામણ અનુભવે છે, જેમ કહીને ત્યાર પછી જે નિર્માણ થાય છે, જે સર્જન થાય છે, એક કવિના જે પ્રયાસો છે, એના વિચારો છે, એની મથામણો બહુ સુંદર રીતે અમને ખ્યાલ આવે છે કે સર્જન કઈ રીતે થયું. માત્ર અમારી સામે તો એક કાવ્ય આવી ગયું, પ્રબંધ કાવ્ય, અને આખી એની જે પાછળની જે વિધિ છે જે તાપે સમજાવી, કદાચ આનો તો ખ્યાલ જ ન આવે એમ. એક વાત હજી એમાં ઉમેરવા જેવી છે જી, કે જેને લોકો સૈરંધ્રી ગણે છે એ વાસ્તવમાં શું છે એની તો ત્યાં કોઈને જાણ જ નથી. તો આપણા સંદર્ભમાં જયારે આ વિચારીએ ત્યારે એમાંથી એક એવો મુદ્દો ઉઘડે છે કે આપણે જે વર્તન વિજ્ઞાનથી વ્યવહારમાં જગતમાં બધા લોકોની વચ્ચે રહીએ છીએ એ વ્યક્તિત્વ અને આપણી અંદર રહેલું આપણું એક બીજું વ્યક્તિત્વ જેને કેવળ આપણે જ ઓળખીએ છીએ, જેની નજીક આપણે ક્યારેય આવી નથી શકતા, આપણે કોઈ બીજા વતી જાણે જીવી રહ્યા હોઈએ એવો આપણા ઉપર એક સકંજો લદાયેલો છે. એટલે કે અમુક જગ્યાએ અમુક રીતે, બીજી જગ્યાએ બીજી રીતે, ત્રીજી જગ્યાએ ત્રીજી રીતે, એમ આપણે આપણા વર્તનને વિભાજિત કરતા રહીએ છીએ. પણ આપણી અંદર શું છે, આપણી અંદર જે આપણે ઈચ્છી રહ્યા છીએ તે એવું વર્તન આપણાથી થઈ શકતું નથી. બહારનો જે દાબ છે તે અને આપણી અંદરની જે અભિલાષાઓ છે તે, આ એક બહુ જ ભીષણ દ્વંદ્વ છે. એટલે કે આપણે આપણી અંદર જે આપણે છીએ એ હોવું
ક્યારેય પ્રગટ નથી કરી શકતા. અને એ એક પ્રકારનો અજ્ઞાતવાસ છે. દ્રૌપદીનો અજ્ઞાતવાસ તો 1 વર્ષનો હતો, પણ આપણો અજ્ઞાતવાસ તો હંમેશનો છે. અને એ એટલો દારૂણ પીડાકારક છે કે એને આપણે કદીએ પામી નથી શકતા. બહારની પળોજણો એ જ આપણને એવી રોકી લેનારી બને છે કે પેલા મૂળ આપણે જે છીએ એના સુધી પહોંચી નથી શકતા. એટલે આ કાવ્ય લોસ્ટ આઈડેન્ટિટીનું કાવ્ય છે. ખોવાયેલી જે આપણી અસ્મિતા છે અથવા આપણું હોવું જે ખોવાઈ ગયું છે એની શોધની કવિતા છે. એટલે આ રીતે એનું જે ન્યુક્લિયસ છે, એનું જે કેન્દ્ર બિંદુ છે તે આ છે. અચ્છા, ખૂબ સુંદર. આપે જે ભાવ અને જે અભિવ્યક્તિ અમને જણાવી કે કઈ રીતે રચના થાય છે, તો અત્યારે અમને એક એવી ઈચ્છા થાય છે કે આપની કોઈ ગમતીલી રચના આપના શબ્દોમાં, એટલે મીન્સ આપની જે અભિવ્યક્તિ છે એ પ્રમાણે અમને ગાઈને સંભળાવો. અમને ખ્યાલ આવે, અમે આખી પ્રક્રિયા પ્રોસેસ તો સમજી કે કેટલી મથામણ બાદ આ નિર્માણ થાય છે, પણ એ જ વ્યક્તિ જ્યારે નિર્માણ કર્યું છે એ જ્યારે પ્રસ્તુત કરે છે તો એ કઈ રીતે રચના ગવાય છે એ થોડું અમને જણાવો. એટલે સૈરંધ્રી પોતે તો ચોપાઈ અને દોહરા છંદોમાં લખાયેલી રચના છે. જી. એના નૃત્ય નાટ્ય રૂપાંતરો પણ થયા છે, ભજવાયા છે. એના ઓડિસી, હિન્દી, મૈથિલી, તેલુગુ, તમિલ, કાશ્મીરી એ બધી ભાષાઓમાં અનુવાદો પણ થયા છે, થઈ રહ્યા છે. કેટલાક હવે પ્રગટ થશે. ઓડિયા તો પ્રગટ થઈ ગયું, હિન્દી પ્રગટ થઈ ગયું. આ બધી રચનાઓ જે છે એ તો એની જુદા પ્રકારની નાટ્યાત્મક કે નર્તન સાથે જોડાયેલી એવી પ્રસ્તુતિઓ લઈને આવે છે. જે હું ગીતો લખું છું એ ગીતોમાંથી કેટલાક એવા છે કે જેનો મારા ચિત્તમાં પહેલેથી કોઈ રાગ અથવા કોઈ ઢાળ એ પ્રગટ્યો હોય અને એની સાથે સાથે અનાયાસ શબ્દો આવ્યા હોય. તો આવી મારી એક ગીત રચના છે, એની 1-2 પંક્તિઓ તમને સંભળાવું. એક નવોઢા જે પોતાના પતિ પ્રિયતમ સાથે કંઈક વરછડ થઈ છે અને એનાથી પોતે અલગ થઈને જુદી એક જગ્યાએ સૂતી છે ને એની વાત પોતાની સહિયરને એ કહે છે, એવી એક કવિતા છે મારી. જાણીતી છે, પણ મેં જે ઢાળમાં એ કલ્પી છે એમાં એ ગવાઈ નથી. જેમણે ગાઈ છે એમણે પોતાની રીતે જુદા જુદા સ્વર નિયોજન કર્યા છે અને લોકપ્રિય પણ ઘણી થઈ છે. પણ મારું મૂળ જે સ્વર નિયોજન છે, આમ તો કવિનું સ્વર નિયોજન એ પહેલું સ્વર નિયોજન કહેવાય. તો એ આપણા શ્રોતાઓને હું સંભળાવું. સખી મારો સાહેબો સૂતો ફળીએ, સખી મારો સાહેબો સૂતો ફળીએ, ઢાળી ઢોલિયો હું તો મેળીએ ફાનસ ઓલવી, ખાલી પડખે પોઢી જાઉં. એક તો માઝમ રાતની રજાઈ, ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય. એકલી ભાળી પાતળો પવન, પોયણાથી પંપાળતા ઝીણો, સાથીઓ કરી જાય. સખી મારો સાહેબો સૂનો, સખી મારો સાહેબો સૂનો, એટલો કોના જેટલો હું તો એટલું પૂછી, પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં. હું કોઈ ગાયક નથી, પણ મારા મનમાં જે રીતે આ ગીતનો ઢાળ બેઠેલો એ રીતે મેં આ ગીત લખ્યું અને એ રીતે મેં સંભળાયું. પણ સર, આમાં જે ભાવ ને અમે જે કોઈના મુખેથી સાંભળી છે ને અમારા મનમાં જે વિચારો આવ્યા અને આપે જે ગાય હવે સ્પર્શી ગયા, એમ કે ખરેખર અમારા નજર સામે આપણું મન છે ને આમ ચિત્ર નજર સામે જુએ છે. શબ્દો નથી દેખાતા. જ્યારે આપણે કોઈ વાત કરે ને તો આખું શબ્દ ચિત્ર અમારા નજર સમક્ષ આવી ગયું. એ જ વાત મેં પ્રારંભે કરેલી. જી જી. શબ્દને ઓળંગીને જો ભાવ સુધી તમે પહોંચી શકો તો એ કવિતા મારે મન સાર્થક છે. એટલે મારો પ્રયત્ન એ દિશાનો છે. બાકી ભાષા તો બહુ જડ વસ્તુ છે, એ તો નડતર છે. એ નડતરને હટાવીને ભાવ સુધી પહોંચવાનું હોય છે કવિએ. જી, ખૂબ જ સુંદર વાતચીત થઈ અને કેટલી બધી માહિતી મળી. આજે રૂબરૂ શ્રી વિનોદ જોશી સાથે અમે વાતચીત કરી. ખૂબ આનંદની ક્ષણો હતી સર. અને અંતમાં આપ કંઈ અમારા શ્રોતા મિત્રોને કહેવા માંગો છો? આપના શબ્દોમાં થોડું જણાવો અમને. મારે કોઈ ઉપદેશ આપવાની ભૂમિકાએ હું છું નહીં. હું સરળતાનો, સહજતાનો, ભાવોના સંપૂર્ણ નૈસર્ગિક એવા આવિર્ભાવનો ઉપાસક છું. મને એ ગમે છે. વ્યવહાર જગત આપણને કુંઠિત બનાવે છે, વ્યવહાર જગત આપણને કોષ્ટકોમાં મૂકીને એની રીતે નચાવે છે. એ આપણે અલબત્ત ભલે કરીએ,
પણ આપણી અંદર રહેલો જે આ એક સહજ એવો ભાવનો આવિર્ભાવ છે એ આપણામાં જો આપણે ટકાવી શકીએ તો મને લાગે છે કે આપણો મનુષ્ય તરીકેનો આ જગત પરનો સંગ એ સાર્થક ગણાય. કવિતા સાથે કામ પાડવું એ બધાને તો સુલભ નથી હોતું, પણ જેમને એ સાંપડ્યું હોય એમણે પણ પોતાની ભાષા, એનું ગૌરવ, પોતાના ભાવોના સૌંદર્યની અભિવ્યક્તિ એ બધાને નજર સમક્ષ રાખીને ભાષાના ઉત્કર્ષ માટે અને ભાવોના સમુચિત એવા નિર્વહન માટે એનો પ્રયોગ કરવો જોઈએ. આપણે સૌ આપણી ભાષાના આવા નવા નવા રૂપોને અજમાવતા રહીએ, માણતા રહીએ અને એને સવિશેષ પામતા રહીએ એવું મને હંમેશા ગમ્યું છે અને સૌને માટે હું એવી અભિલાષા પણ વ્યક્ત કરી શકું. એટલે વિનોદભાઈ, આપે ખૂબ સુંદર વાતો અમારી સાથે શેર કરી અને કેટલી નાની નાની બાબતો જે કવિતા સાથે જોડાયેલી છે, રચનાઓ સાથે જોડાયેલી છે, એને બહુ સુંદર રીતે સમજાવી. કદાચ મારી પાસે શબ્દો નથી અત્યારે કે અમે કેવો અનુભવ કરી રહ્યા છીએ, પણ ખરેખર આજની આ ક્ષણ છે અમારા માટે યાદગાર બની રહેશે. અને આપ આકાશવાણીમાં આ રીતે અમારી સાથે વાતચીત કરી, આપના અનુભવો શેર કર્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને પણ ખૂબ આનંદ આવ્યો. આકાશવાણી ભુજના સર્વ શ્રોતાઓ અને તમારો પણ સવિશેષ આભાર કે તમે ખૂબ સરસ પ્રશ્નો કર્યા અને મને એ નિમિત્તે મારી કેટલીક વાત કરવાનો અવકાશ મળ્યો. સૌનો હું પણ આભાર માનું છું. અને આકાશવાણી પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. હવે આગામી માર્ચ મહિનામાં જે આપને આ એવોર્ડ પ્રદાન થવાનો છે તે બદલ અમે ખૂબ ગૌરવ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ. ધન્યવાદ સાહેબ. આપ સાંભળી રહ્યા હતા સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા સર્વશ્રેષ્ઠ સાહિત્ય કૃતિ 2023નો એવોર્ડ ગુજરાતી ભાષાના પ્રબંધ કાવ્ય સૈરંધ્રીને એનાયત થયો. તેના કવિ શ્રી વિનોદ જોશી સાથે તન્વી મહેતાની મુલાકાત. પ્રબંધ કાવ્યના પોખણા. નિર્માણ ભરત ચતવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.